હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણે આ જે કુર્તી છે ને તેની ગળું કેવું બનાવવું છે, પછી કોલર કેવી રીતે બનાવવો છે, બટનવાળી કુર્તી કેવી રીતે બનાવવી એ શીખવાના છે. તો આપણે ગળાની લંબાઈ લેવાની છે 3.5 ઇંચ. અને શોલ્ડર પણ 3.5 ઇંચ લેવાના છે. આવી રીતે આપણે ક્રોસમાં આપવાનું છે. આપણે બટનવાળી આપણે કુર્તી બનાવવાની છે. આપણે 7 ઇંચ લંબાઈ રાખીને આપણે વચ્ચેથી આમ કાપી નાખવાની છે એટલે સુધી. તો આવી રીતે આપણે કટિંગ કરવાનું છે. આવી રીતે આપણે જે કટિંગ કરી નાખેલું છે તો જે આપણે આ બટનવાળી કુર્તી બનાવવાની છે એટલે આપણે એને અહીંયા બ્લુ કલરનું કાપડ મૂકવાનું છે. તો આપણે આનું માપ લઈને એ આપણે કટિંગ કરી નાખશું. તો આપણે 7 ઇંચ છે તો જે આ કાપડ છે ને તેમાં આપણે 7 ઇંચ કાપડ કટિંગ કરવાનું છે. અને 2 ઇંચ એની પહોળાઈ રાખવાની છે. લંબાઈ 7 ઇંચ. તો આપણા બટનવાળા પટ્ટીનો ભાગ કાપ્યો છે તો આપણે ગાજા બટન પટ્ટીનું પણ આપણે હારવાર કાપી નાખવાનું છે. તો આપણે એની લંબાઈ આપણે લેવાની છે 9.5 ઇંચ. પહોળાઈ 3.5 ઇંચ લેવાની છે. આપણે આ જે કુર્તી છે ને તેને આપણે પહેલાં બટન પટ્ટીવાળો ભાગ લગાડવાનો છે ને ઊંધી રાખવાની છે કુર્તીને. ને આવી રીતે આપણે ઉપરથી આવી રીતે વાળી દેવાનું છે ને પછી આવી રીતે ચડાવવાનો છે. અને આપણે ધારી સિલાઈ મારી દઈશું. પછી આપણે આવી રીતે વાવવાની છે. આવી રીતે વાવીને આપણે આની ઉપર સિલાઈ મારી દેવાની છે. ગાજ બટન પટ્ટીવાળો ભાગ જોડવાનો છે. તો કુર્તીને ઊંધી જ રાખવાની છે. ઉપરથી આવી રીતે આપણે વાળી દેવાની છે. પછી આવી રીતે જોડવાની છે.
આપણે અહીંયા થોડોક એવો ટક્સ આપી દેવાનું છે આવી રીતે. પછી ધારી સિલાઈ મારી દેવાની છે. મિત્રો આપણે ધારી સિલાઈ મારી દીધી છે. તો હવે આપણે જે આ પટ્ટી મૂકેલી છે ગાજ બટન પટ્ટી તેને આવી રીતે આપણે વાવવાની છે. તો મિત્રો જે આપણે આ પટ્ટી મૂકેલી છે તો તેની ઉપર આપણે દબાઈ દેવાનું છે કાપડને. પછી એની ઉપર સિલાઈ આવી જાય એ રીતની આપણે સિલાઈ મારવાની છે. તો મિત્રો આપણે આ ગાજ બટન પટ્ટી કરી નાખી છે. તો હવે આપણે આના શોલ્ડર પટ્ટા જોડી દઈશું ને પછી કોલર જોડી દઈશું. તો મિત્રો આપણે આ જે શોલ્ડર પટ્ટા જોડી દીધા છે તો આપણે અહીંયા ટક્સ આપી દેવાના છે. પછી આવી જ રીતે આપણે સિલાઈ મારીને આ કાપડને આપણે કાપી નાખવાનું છે. હવે આપણે આ કોલરનું માપ લઈને આપણે કોલર લગાડવાનો છે. તો મારા વાલા મિત્રો, અમારો વિડીયો ગમતો હોય તો લાઈક પણ કરતા જજો અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો હવે આપણે આ કોલરનું માપ અહીંથી લેવાનું છે. જે આપણે આ બ્લુ કલરનો પટ્ટી મૂકેલી છે એ આપણે બહાર રાખવાની છે ને આવી રીતે અહીંથી માપ લેવાનું છે. તો 14.5 ઇંચ થયેલું છે તો આપણે 15 રાખવાનું છે. તો આપણે એને પોવાય છે 15 ઇંચ કોલરની, એટલે તો 15 ઇંચ આપણે રાખવાનું જ છે. તો આ જ રીતે આપણે 15 ઇંચ રાખશું. ને આ 1.5 ઇંચ એની લંબાઈ લેવાની છે. આ જ રીતે આમ ઊભી આપણે લંબાઈ લેવાની છે ને આમ આડું માપ લઈએ છીએ તો એ આપણે એને પોવાઈ લેવાની છે. તો આપણે જે કોલર આપણે બ્લુ કલરની લગાડવાની છે તો એને આવી રીતે આપણે ઊંધા ભાગમાં લગાડવાની છે.
તો પહેલાં આપણે ઇસ્ત્રી કરીને કાપડને ઘડ્યું હોય ને એટલે સીધું કરી નાખવાનું. પછી જે આ આપણે ચમકતો ભાગ હોય ને તેને આ આપણે કાપડ સાથે લગાડવાનો છે. તો આ જ રીતે આપણે કેનવસને કાપડ હારે ઇસ્ત્રીથી લગાડવાનું છે. તો આપણે આ ડબલ કાપડ લઈને આ જ રીતે આપણે ફરતી સિલાઈ મારી દેવાની છે. આપણે મિત્રો આને ટક્સ આપી દેવાના છે કોલરને. કુર્તામાં પણ આપણે ટક્સ આપી દઈશું. કુર્તાને આવી જ રીતે ઊંધું રાખવાનું છે. જે આપણે આ બ્લુ કલરની જે પટ્ટી મૂકેલી છે બટન પટ્ટી, ગાસ બટન પટ્ટી, તેને ત્યાંથી આપણે આવી રીતે આપણે જોડવાનું છે. મિત્રો આપણે જે કોલર એક સાઈડ લગાડી દીધો છે, તો આ પટ્ટી જે છે કોલરની એ અંદરની સાઈડ રહેવા દેવાની છે. તેની ઉપર આપણે જે આ બ્લુ કલરની પટ્ટી છે ને તેને આવી રીતે વાળી દેવાની છે. અડધા ઇંચની આવી રીતે વાળીને આપણે સિલાઈ મારવાની છે. મિત્રો આપણે કોલર ને બટન પટ્ટી ને એવું બધું લગાડી દીધું છે કુર્તીમાં. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય બાય ને ટાટા.